વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી જિલ્લા કલેક્ટર કચેરીને આજે એક નાનામાં ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર સરકારી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે। આ ધમકીના પગલે સાવચેતીના ભાગરૂપે કલેક્ટર કચેરીને તાત્કાલિક અસરથી ખાલી કરાવી દેવામાં આવી છે। તો મળતી વિગતો અનુસાર આજે સવારે કલેક્ટર કચેરીના સત્તાવાર ઈમેલ આઈડી પર એક ધમકી ભર્યો મેસેજ આવ્યો હતો। આ મેલમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે કચેરીના પરિસરમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે અને આજે બપોરે 1 વાગે તેમાં વિસ્ફોટ થશે। આ મેલ વાંચતાની સાથે જ અધિકારીઓના હોશ ઉડી ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। ધમકી મળતાની સાથે શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। કોઈ પણ જાનહાનિ ન થાય તે માટે કચેરીના તમામ વિભાગોને તાત્કાલિક ખાલી કરવામાં આવ્યા હતા। તો પરિસ્થિતિની ગંભીરતા જોતા તમામ કર્મચારીઓને અડધા દિવસની રજા આપી દેવામાં આવી હતી અને પરિસરની બહાર મોકલી દેવાયા હતા। તો બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી કચેરીના એક ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે। પોલીસના જણાવ્યા મુજબ બપોરે 1 વાગ્યાના સમયને ધ્યાનમાં રાખીને અત્યંત સાવધાનીપૂર્વક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જો કે હજુ સુધી તપાસ દરમિયાન પરિસરમાંથી કોઈ વાંધાજનક કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી। તેમ છતાં સુરક્ષાના કારણોસર હજુ પણ તપાસ ચાલુ રાખવામાં આવી છે।